તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ બધાને. અને અત્યારે હું આવી ગયો છું વાડીએ અને આજનું આપણું કામ હતું એ શરૂ કરી દીધું છે. આપણે જે કપાસ વાવેલો હતો એની હાંઠિયું જે આપણે નીકળી હતી એને સળગાવવાનું કામ હતું. તમે મારી એક્ઝેક્ટ પાછળ જોઈ શકો છો કે આ હાંઠિયુંનો જે સ્ટોક છે એ અત્યારે સળગી રહ્યો છે. ભાઈ સળગાવે છે બધી ભેગી કરીને. સ્ટોક અત્યારે થઈ ગયો છે અહીંયા અને બધો સ્ટોક સળગાવવાનું શરૂ કરી દીધું છે. જલ્દી આ સ્ટોક સળગી જાય એટલે તરત આપણે આ જમીનની અંદર પાછી ખેતી કરવાનું શરૂઆત કરવાની છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જે અમારા કપાસનું કામ હતું હાંઠિયું સળગાવવાનું એ તો કામ અમે અત્યારે પતાવી દીધું. સળગાવીને અમે આવતા રહ્યા તબેલા સાઈડ. તબેલે આવી અને આપણે નાખી દીધું ગાયોને બેને ખડ. તો બે ગાયોને નીણ નાખી દીધી છે. તો મિત્રો ગાયોને નીણ નાખી અને પછી હું આવી ગયો ચા લઈને, કેમ કે અહીંયા નજીકમાં જ દુકાન છે. તો ચા આજ મેં બનાવી નહીં અને તૈયાર લઈને આવી ગયો છું, કેમ કે કાકા વાડીમાં કામ કરે છે. તમે જોઈ શકો છો કે એ ટ્રેક્ટર હાકે છે, તો એના માટે ચા લઈને આવી ગયો, મારી અને કાકા માટે, બે માટે. તો હવે હું ચા પીવા જઈ કાકા પાસે, ટ્રેક્ટર પાસે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12 બપોરના અને બધું વાડીનું કામ, સાઈડનું કામ થોડુંક હતું એ બધું કામ પતાવી અને હું આવી ગયો છું ઘરે. થોડી વાર આરામ કરું, આટા વીટા મારું અને થોડા ઘણા વિડીયો એડિટિંગ છે તો એ બધું કરું. ત્યાં હમણાં જમવાનું બધું તૈયાર થઈ જાય. મિત્રો અત્યારે બપોરે હું ઘરે જમવા માટે ગયો તો જમી અને થોડીક વાર વધારે આરામ થઈ ગયો. અત્યારે વાગી ગયા છે 3, 3:30 જેવું થયું. ત્યાં હું પાછો વાડીએ પહોંચી ગયો. વાડીએ આવી અને બે ગાયોને બહાર બાંધી દીધી છે તબેલાની અને બે ગાયોને અત્યારે નીણ આપી દીધી છે. તો અત્યારે અમારે જે અહીંયા જે ભાઈ કામ કરે છે, રહે છે, એ અત્યારે બહાર ગયા છે ફરવા માટે ને એનો જે સામાનની ખરીદી કરવાની હોય એ ખરીદી કરવા માટે. તો અત્યારે હું એની વાટે બેઠો છું, કેમ કે જલ્દી આવે એટલે આજે આપણે તબેલો સાફ કરાવવાનો છે એની પાસે. તો ફાઇનલી મિત્રો અત્યારે જે અમારા કારીગર છે એ અત્યારે વાડીએ આવી ગયા છે અને ભાઈ કપાસ કાપે છે, કેમ કે જે આ કપાસની અંદર ઝીંડવા આવે એ ઝીંડવા અમારા ગાયોને ખવડાવવા છે. કેમ કે અત્યારે હવે કપાસ કાઢી નાખવાનો ટાઈમ થયો છે, કપાસ રાખવાનો છે નહીં હવે આપણે. તો આમાં જે વધારે સારો માલ હોય, જે ઝીંડવા હોય એનાથી ગાયોને વધારે ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય નીણમાં. તો અત્યારે મેં એને આ કપાસ વાઢવાનું કીધું છે તો ભાઈ કપાસ વાઢે છે અને પછી ગાયોને નાખવાના છે. અને આ ગામમાંથી શું લઈ આવ્યા તમે? હે अभी डांट हार्दिक ये लेके आया, तू अभी लेके आया? क्या है ये? फुटबॉल। दूसरा क्या लेके आया? पाटिया। इसको बैट बोलते हैं क्या? बैट, दड़ा और फुटबॉल। तब खेलोगे ना दोनों भाई मिलके? चलो इधर आ जाओ. ફાઇનલી મિત્રો અત્યારે અમારા દેશી ખાતરનો સ્ટોક શરૂ થઈ ગયો છે. અહીંયા સ્ટોક કરીએ છીએ. જો અત્યારે લગન અહીંયા બહુ મોટો સ્ટોક હતો ને એ કોબીમાં નાખી દીધો, કોબીમાં ખાતર તરીકે દેશી ખાતર નાખી દીધું. અને અત્યારે આ સ્ટોક નવો શરૂ થઈ ગયો છે, કેમ કે આજે જે તબેલો સાફ કરે છે ભાઈ એ બધો સ્ટોક થાય છે અહીંયા. પછી અહીંથી ઝાઝો સમય થાય ને એટલે આ બધું કોહવાઈને ખાતર થઈ જાય. તો પછી એનો અમારે બીજે ઉપયોગમાં લેવાનું હોય ખેતીમાં. તો આ ભાઈ અત્યારે સ્ટોક કરે છે પાછળ. ફાઇનલી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું બધું કામ હતું તબેલો સાફ કરવાનું એ કમ્પ્લીટ કરી દીધું છે એ ભાઈએ. તો હવે મારો એવો વિચાર છે કે જે આ ગાયોની નીચે પેડ લગાડવામાં આવે, કોઈ પણ પાલતુ પ્રાણી હોય, ઘોડો હોય, ગાય હોય, ભેંસ હોય, તો એની નીચે રબરની સીટ લગાડવામાં આવે. એ સીટ લગાડવાનો મારો વિચાર આવ્યો હતો આજ. તો મેં વિચાર્યું કે ભાઈ કેટલા રૂપિયાની આવતી હશે, કઈ જગ્યાએ મળતી હશે. તો એ મારા એક મિત્ર લાલભાઈ છે જે મેનકા સ્ટડફાર્મવાળા, એને મેં ફોન કરીને વાત કરી છે. તો આપણે 2-3 દિવસની અંદર એવું કહું છું કે જો યોગ્ય લાગે તો સીટ લાવવાની છે, એટલે ગાયને બેસવામાં સારું રહે અને બીજું ઇતર જે વસ્તુ કચરો થાય છે એ બધું થાય નહીં. જો સીટ હોય તો ડાયરેક્ટ પાણીના પ્રેશરથી ધોવાઈ જાય.